અહીંયા આજે બહુ એક નવતર પ્રયોગ કહીએ, એક નવતર જે બાબત કહીએ, ભાઈ અને બહેનનો તો એ સંબંધ છે ભાવનાત્મક, લાગણીમય જે સંબંધ જે છે, એક માતા પિતાના સંતાનો હોય અગર તો સંબંધમાં જે થતા હોય, પણ સાથે સાથે વૃક્ષો જે છે એ વૃક્ષો આપણા સારામાં સારા મિત્રો છે. આપણે જે રહેતા હોય જેટલી જમીન જે હોય એના ત્રીજા ભાગની અંદર વૃક્ષો હોવું એ જરૂરી છે, જેથી કરીને આપણે સ્વાસ્થ્યપ્રદ રીતે સારી રીતે જીવન જીવી શકીએ, ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં સારી રીતે મળી શકે. આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ એટલા માટે થયા છીએ કે દરેક જીવ છે, દરેક જીવને મહત્વ આપવું એ આપણા જીવનનું મકસદ હોવું જોઈએ. આપણે એલિટ સ્કૂલની અંદર ભણી રહ્યા છીએ, એટલે એલિટ સ્કૂલ એટલે ચુનિંદા વ્યક્તિઓનો સમૂહ, ભાઈ બહેનની એકાબીજાની રક્ષા કરે એવા પવિત્ર બંધન જે છે એ બંધનને આપણે આપણી સ્કૂલ એક નવા આયામ ઉપર લઈ જવા માંગે છે કે ભાઈ બાળકોની અંદર શિક્ષણ રહ્યું. શિક્ષણની ખરેખર સાચી સંકલ્પના એ છે કે વિદ્યાર્થી જીવનની અંદર જે વિકૃતિઓ હોય એનું શુદ્ધિકરણ કરવું, પ્રકૃતિઓ છે એ પ્રકૃતિનું વૃદ્ધિકરણ કરવું, અને આપણી જે સંસ્કૃતિ રહી એ સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ કરવું એ શિક્ષણની સાચી સંકલ્પના છે. सूखी जमीन से पूछो कितनी प्यास छुपाए बैठी है, छाँव कहाँ से आए जब टहनियाँ भी गिनती की है. એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ હંમેશા કશુંક નવું અને ઉપયોગી કરવામાં માને છે. ત્યારે રક્ષાબંધન જે આપણા બહુ મહત્વના તહેવારોમાંનો એક છે, એ રક્ષાબંધનની ઉજવણી વિશેષ રૂપે કરવામાં આવી. આ કાર્યક્રમનું નામ છે રક્ષા પર્વ. આમ તો આ દિવસે ભાઈ બહેનના સંબંધોની વાત છે અને બહેન ભાઈને કાંડે રાખડી બાંધે, પણ અહીં દરેક વિદ્યાર્થીઓએ આજે વૃક્ષને રાખડી બાંધી. સંસ્થાની અંદર 1000થી વધારે વૃક્ષો છે અને દરેક વિદ્યાર્થીઓએ પહેલા ધોરણથી માંડીને કોલેજના વિદ્યાર્થી સુધી દરેકે એક એક વૃક્ષને રક્ષા બાંધી છે. એટલું જ નહીં, એક પ્રતિજ્ઞા લીધી છે કે અમે તમારું રક્ષણ કરશું. એલિટ સમાજને એક સંદેશ આપે છે કે આ પૃથ્વીનો શ્વાસ એ વૃક્ષ છે, આપણું જીવન વૃક્ષ છે. દરેક બાળક વૃક્ષનો મહિમા સમજે, દરેક બાળક વૃક્ષનું જતન કરે, એને મોટું કરે અને આ પૃથ્વીને વધુ હરિયાળી કરવામાં પોતાનું યોગદાન આપે. આ કાર્યક્રમની જે એક સંકલ્પના છે એ એલિટ ઇન્સ્ટિટ્યૂટના જે સંસ્થાપક છે કલોલા સાહેબ, એમને વિચાર બીજને આજે મૂર્તિમંત કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના માર્ગદર્શનમાં આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કલેક્ટર શ્રી ઘોડાસરા સાહેબની બહુ પ્રેરક ઉપસ્થિતિ રહી અને એમને પણ આ આખી જે પ્રક્રિયા છે, અભિગમ છે, આ એક મુહિમ છે, એને બિરદાવી છે. સમાજના જવાબદાર નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ એની એને વાત કરી છે. એલિટ આપ સૌને એક વિનમ્ર અપીલ કરે છે કે આ કોઈ એક સ્કૂલની કે કોઈ એક વ્યક્તિની કે કોઈ એક વિદ્યાર્થીની જવાબદારી નથી. આ પૃથ્વી પર વસતા દરેક નાગરિકની, દરેક માનવીની આ જવાબદારી છે. પ્રકૃતિને બચાવીએ તો પ્રકૃતિ આપણને બચાવશે. આજના આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઘોડાસરા સાહેબ અને અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા હતા. ચાલો આપણે બધા સંકલ્પ કરીએ કે આ પૃથ્વીને વધુ ને વધુ હરિયાળી બનાવીએ. નમસ્કાર.